અમારું ઘર બાર કુટુંબ પરિવાર બધું અર્પણ કરી દે મંદિરમાં. કાંઈક દયા કરો અને મંદિરનો આદર કરો. બોલ્યા સુણી શ્રી હરિ મેઘ શ્યામા, ધારું છું આહી કર્યાનું ધામા. ઘણું વસ્યો છું ગઢપુર માહી, માટે ઘણું અક્ષરધામ આહી. મહારાજ કે અમને પણ ઈચ્છા જ છે ગયો. મહારાજ કે કાઠિયાવાડ દેવાય, કાઠિયાવાડ કહેવાયા. જિંજાવદર, કારિયાણી, સારંગપુર, લોયા, કરિયાણા, વાંકિયું, બોટાદ, કોટડા, કુંડળ બધા ગામમાં હું મહારાજ કે રહ્યો છું. એ બધા ધામ કેવા છે? ભગવાનના આનંદ ધામો છે, ગોલોક છે, વૈકુંઠ છે, પણ આ ગઢપુર તો અક્ષરધામ છે. મહારાજ કહો મારા અંગની સમાન મૂર્તિની હું સ્થાપના કરીશ. ગોપીનાથ નામ દઈશ, એની જોડે રાધાજીની સ્થાપના થશે. ધર્મ ભક્તિ વાસુદેવની સ્થાપના થશે. મહારાજ કે તમારા કુળદેવ સૂર્યનારાયણ એની પણ સ્થાપના અહીંયા કને મંદિરમાં થશે. એટલે ભક્તો બધા રાજી થયા હો. દાદા ખાચર વગેરે મહારાજને પ્રણામ કર્યા કે મંદિર તો થશે. પછી મહારાજ નારાયણજીભાઈને બોલાવીને આ બધી મારે જેવી જ મૂર્તિઓ બનાવવાનું એ મહારાજ કીધું. એવી ને એવી મૂર્તિ ત્રિભંગી પાછી, ગોપીપતિ કૃષ્ણ જેવી મહારાજ જેવી મૂર્તિ, પણ પાછી ત્રિભંગી કૃષ્ણની મૂર્તિ. એમ શિલ્પીઓને બોલાવ્યા છે નારાયણજીભાઈએ. એના દ્વારા મૂર્તિઓનું કામ શરૂ કરેલું છે. નિત્યાનંદ સ્વામીને મૂર્તિ તૈયાર થઈ ગઈ. પછી નિત્યાનંદ સ્વામીને મહારાજ સોંપી દીધી. હો, મંદિર હજી હવે થશે. મહારાજ કમની જોઈ ત્યાં સુધી તમારે મૂર્તિ હાંચવાની, આને કાંઈ થવું જોઈએ નહીં. અમે માગીએ ત્યારે આપજો. નિત્યાનંદ સ્વામી મૂર્તિ હાંચી રાખી. એના પછી દાદા ખાચરના પછી લગ્ન થયા. તે મહારાજ લગ્ન કરે એની કથા આવી ગઈ એટલે અહીંયા નથી લખી, પણ દાદા ખાચર ભટવદર પરણાવા ગયા અને એ બધી કથા. એના પછી દાદા ખાચરના લગ્ન કર્યા. બીજા વિવાહ કરીને મહારાજ ગઢપુરમાં આવ્યા. પવિત્ર કન્યાને પણ તેડી લાવ્યા. કોણ? જસુબા. એ આવ્યા. હવે મહારાજ મંદિર કરશે એટલે બધા કાઠીઓને એમ કે હારામાં હારું આપણા ગામમાં મંદિર થશે. બધાને મનમાં તો આપણા ગામમાં થશે. એમ પ્રત્યેક રાજા પ્રભુ પાસ આવી, સ્નેહે હરીને વિનતી સુણાવી. બધા રાજાઓ, એક બે ગામના રાજાઓ હતા બધા. પ્રભુજી અમારા પુરમાં પધારો અને જગ્યા જોઈ જાઓ કયો, અને મંદિર બનાવો. અમે જગ્યા આપશું. ત્યાં તમે જ્યાં પ્રસન્ન કરો ત્યાં અમે જગ્યા આપશું. ત્યાં મંદિર બનાવો. પ્રત્યેકનો આગ્રહ જાણી લીધો, જોવા જવાનો નિર્ધાર કીધો. તે તો સહુને મન શાંતિ માટે, ધાર્યું તથાપી કરશે સ્વઘાટે. બધા કે જમીન આપી હાલો જોવા લ્યો. પછી મારે જોવા ગયા છે, પણ એ કથા આવતીકાલે આવશે. અને ગઢપુરમાં આજુબાજુ ઘણી બધી જગ્યાઓ મહારાજ મંદિર કરવા માટે જોઈ છે. કોઈ જગ્યા અનુકૂળ ના આવી. દાદો ખાચર કે મહારાજ મારો દરબાર મંદિરમાં અર્પણ કે લ્યો. એ આખી જમીન છેટ, અત્યારે મોટો ગેટ બન્યો ત્યાં જ ગેટ હતો. આખી દાદા ખાચરની જમીન ઓરડા સુધી, તો બધી જમીન મંદિરમાં લઈ લ્યો. અને ઓલા બધા રાજા રાજી થાય એટલે મહારાજ ગામડાઓમાં નીકળ્યા છે. બધી જમીન જોઈ આવ્યા. બધી જગ્યાએ મંદિરો થયા પણ છે. મંદિર છે ને ભક્તજનો, એક ઠરવાનું ઠેકાણું. મંદિર વિના તમે ક્યાં જાઓ? મંદિર સામાજિક રીતે પણ ઉપયોગી થાય છે. માનો કે મંદિર જ ન હોય તો આપણો સમાજ પણ હંચવાય નહીં. તમારા સમાજમાં સમાજના મકાન ગમે એટલા હોય પણ વ્યવહાર પૂરતા કામ આવે. દરરોજ ત્યાં જઈને હરિભજન થાય નહીં. અને મંદિરમાં ગમે તે હોય એ ભક્તો આવીને પ્રેમથી પ્રભુના દર્શન કરે, ભજન કરે. મંદિર છે ને એ એક જાતનું ફ્રીજ છે. શું છે? આપણી વસ્તુ કેટલીક બગડી જતી હોય આપણે ફ્રીજમાં રાખી દઈએ, ઠંડી પડી હોય, સમજા ને.
માણનો મગજ બગડી જાય, ગરમ થઈ જાય ને હળી જાય ને તો મંદિરમાં દરરોજ આવી જાવ ને થોડીક વાર મગજ ટાઢો થઈ જાય, સમજ્યા ને? એમાં પછી સુખેથી તમે જીવો. એટલે માણસને માટે આ મંદિર છે એ ફ્રી જ છે. અને શ્રીજી મહારાજ સહજાનંદ સ્વામીએ એક મંદિરોની સરસ મજાની પરંપરા ઊભી કરી. હવે આ ગઢપુરના મંદિરની વાત આપણે કથા આવતીકાલે કરશું. અત્યારે સ્વામીના આશીર્વાદ સાંભળવા માટે કથાની એક અને વિરામ. નિજ જન મન સૌખ્ય શાંતિ દાતા, અતિ કરુણાળુ સુભક્ત તાત માતા, શિશુ સમ ગણી લાડ તે લડાવે, દિન દિન અંગ ઉમંગ ઉપજાવે. इति श्री बिहारीलाल जी आचार्य विरचिते हरिलीलामृते अष्टम कलशे चिंत्यानंद वर्णींद्र भस्येन्द्र संवादे श्री हरि दुर्गपुरे मंदिर करण विचार नाम एकोन षष्ठीतमो विश्राम. સહજાનંદ સ્વામી મહારાજની જય. તમારે હવે ગરમી થોડી કાઢવી પડશે, કાઢવી, સમજા? બધા આ ગામના જ છો? આહિર જુવાનો કેટલા? ઠીક હે હો. અહીંયા કથા હતી ને તે દી આવ્યા હતા, તમને મળ્યા હતા બધાને. બહુ રાસ સારો રમ્યા હતા તમે. હા, અને તમે દરરોજ આવો છો અહીંયા? સવારે નહીં આવતા હો? સવારે મોડું થઈ જાય ને ઉઠવામાં. અહીંયા મોકર હારી ના કોઈ ડખો ન કરે કોઈ. અહીંયા શાંતિથી આરામ કરો. 6 વાગે ઉઠો કે 7 વાગે? 6 વાગે, બરાબર. બધા નોકરી કરો છો ને? ખેતી? બહુ સારું, બહુ સારું. ભગવાને આધારે હો. ત્યાં પાણી હોય ત્યાં થોડી આપણે મહેનત કરી નકો રામ મોલ કહેવાય, ખબર ને તમને? હા, એ ભગવાને આધારે ખેતી થાય એને રામ મોલ કહેવાય. હા, અને આપણે થોડુંક પાણી પાઈને ભગવાને પાય એ થોડોક આપણો આધાર કહેવાય ને. પાણી તો ભગવાન જ દે આપણે, હો. પાતાળમાં એ જ હાંચવી રાખે, આપણા તે હચવાય નહીં. હમણાં નર્મદાની કેનાલ અહીંયા આવે તો મનમાન્યું પાણી છૂટા મૂકો તમે, હો. પૈસા ન ભરવા પડે એટલે, હો. અને ભરવા પડતા હો તો માપે દે. હા, એટલે બધા ભક્તો જો ભગવાનને આધારે આપણે છીએ. આપણે કાનુડાને આધારે, કોને આધારે? કાનાને આધારે. જો તમારું નામ અમારે રોજ સવારે કથામાં વંચાય વચનામૃત, એમાં લખ્યું આહિર પટેલ સામત, એવું નામ લખાણું. તમે આજ નવા ભગત થયા હો એવું નથી, વર્ષોથી પરાથરિયા ને તમે બધા. આપણે હીરાપર ગામ આખું પરાથરિયાનું. પાછું આનેકોર ગામ છે એ બધા અમુક બોરીચા કહેવાય, અમુક મછવૈયા કહેવાય, અમુક સોરઠિયા કહેવાય. 4 અટકમાં આવો તમે બધા, સમજા? સોરઠિયા એ જ્યાં સાહુકાર કહેવાય, લુગડામાં ને રહેવામાં. અને બોરીચા જરાક માઠા, હો. અને પ્રાર્થરિયા અને મચ્છોયા એ બરાબર મજબૂત બધા, સમજા? એટલે તમને આ સત્સંગનું ગામ મળ્યું. સત્સંગીના ગામમાં છો. આહિર પટેલ કોઈ રહેવા ન જોઈ. હા, બધાને એક દી આપણે સભા કરીને બોલાવીએ. બાઈઓના મંદિરમાં, ભાઈઓના મંદિરમાં સત્સંગ કરે ને. જે કાંઈ પહેલા જન્મમાં સત્સંગ કર્યો એનું ફળ અત્યારે માનવ જન્મમાં મળ્યું.
સમજી ગયા? પહેલા વાવ્યું હોય એ ઉગે, વાવ્યું ન હોય તો શું ઉગે કયો? હે? એમ પહેલા જન્મમાં કાંઈ પુણ્ય કર્યું હોય એ આ જન્મમાં મળે. તમારે જો અત્યારે હજી વાવ્યા નથી ને ખેતર, ભગવાન વરસાવે ને થોડો થોડો માઠો માઠો. તમારે અહીંયા લાઇટના થાંભલા બોરા, પંખા બહુ હો. હા, તમને હવા નહીં મળતી હોય, મળે પંખા બહુ મોટા મોટા. આમ ચારે બાજુ, અમે અમેરિકા ગયા હતા એક દી, સમજ્યા? ત્યાં આમ ચારે બાજુ ખેતરમાં તમારે અહીંયા છે ને એનાથી ઘાટ્યું બધું, પવન ચક્યું. એ કહ્યું આવડી બધું કેમ હતું? આપણે કચ્છમાં એવી ને એવી થઈ ગયું. હવે એમાં 24 બાજુ ઓછું, અહીંયા અબડાસામાં તો બોર્યું. તમને પાવર મળી જાય એટલું ઠીક છે. હા હા, જો આવો અવસર, આવી તક વારે વારે નહીં મળે. પહેલા જન્મમાં કર્યું હોય મળે, મળે ને મળે. જેમ 1000 કે 2000 ગાયું હોય, એનું વાછડું એની માને ગોતી લે ને ગોતી લે. આ છોકરાને મૂકો તો ગોતી લે એની માને. હે, ઘણું બધો મેળો હોય, એની માને ગોતી લે. એમ વાછડું એની માને ગોતે, એમ આપણે પહેલા જન્મમાં જે કંઈ કર્યું હોય એ અત્યારે આ જન્મમાં મળે, મળે ને મળે. તમે પહેલા જન્મમાં કાંઈ દાન પુણ્ય કર્યા હશે, કાંઈ ભજન કર્યું હશે, એનું ફળ અત્યારે તમને મળ્યું હોય. એ આવું મંદિર હો, કરોડો રૂપિયાનું મંદિર, એમાં બેહવાનો મોકો. એ આવા ભગવદીય સંતો ભગવાનની કથા સંભળાવે. હે, તમે ગઢપુર કેટલા જોયું હોય? તમે નહીં ગયા હો કોઈ. હવે એક સંઘ કાઢીએ આપણે સ્પેશિયલ અહીંયાનો જ, સમજા? આહિર ભક્તો જ બધા જોવાની. આમ ચાંદલા બાંદલા સવારે કરો નથી કરતા. આમ હવે ચાલુ કરવું જોઈએ, સમજા? ઓલા લોરીવાળા હોય ને, એ સવારે ઓલા લોરીના મશીનની અગરબત્તી કરે, તમે જોઈએ? તમારી લોરી ન હોય તો શું જુઓ? ગમે એ હોય ને, આમ અગરબત્તી કરે, તું મારો રોટલો, તું મારો રોટલો. સમજા? હરખી હાલી જાય તો રોટલો જડે ને, ઊભી રહે તો. હવે એનો ગાડીનો મગજ મશીન છે. આપણું મગજ શું છે? આ મશીન છે એક જાતનું. નાના મોટા મગજ આપણે હાજે હુઈ જાઓ તમે બધા, પછી બધાને ભૂલી જાઓ. અમારા ઘરવાળા છે, અમારા બોન છે, અમારો મકાન છે, અમારી મા છે, અમારું વાડી છે, આટલા પૈસા લેવાના, આટલા દેવાના. આમ રાતે હુઈ જાઓ, રાતે ભૂલી જાઓ ને, કે રાતે ઉઠો બોલ્યા કરો. હે, તો સવારે ઉઠો તે ભગવાન બધું યાદ કરાવી દે પાછું. આજે ડિરેક્ટ થઈ ગયું બધું, સવારે યાદ કોણ કરાવે? આ ઠાકોરજી હો. એના વિના હવે આ છોકરા ભણે, જો ના તમે ભણો છો ને, તમે ભણો જુવાનિયા. જો હવે આજે સ્કૂલે જઈ આવ્યા, આજે લેસન કર્યું, હોમવર્ક કર્યો, પછી હાજે બધું યાદ હતું. રાતે પછી હુઈ જાઓ તો ભૂલી જાઓ બધું, અને સવારે ઉઠો તઈ પાછું યાદ આવે કે ના આવે? કોણ કરાવે? રોજ રોજનું ડિલેટ થાય ને રોજ રોજનું નવું નવું ભણવાનું થાય તો શું કરો તમે? હે, આ ઠાકોરજી બધું યાદ કરાવે છે હો. હા, બાકી જો ભક્તો, પૂર્વના પુણ્ય પ્રગટ થયા જ્યારે સ્વામિનારાયણ મળ્યા ત્યારે હો. કાંક પુણ્ય વિના કાંઈ મળતું નથી, નથી, નથી ને નથી. હા, આ લોકમાં સારું કુટુંબ મળે, પરિવાર, ઘરનું માણસ, મા બાપ, એ પણ પહેલા જન્મમાં સુકૃત કર્યા હોય, એના ફળ રૂપે આવા સારા મા બાપ મળ્યા હોય. ના ઇસ્માલીઓ, જમાલીઓ, ફકીરીઓ, મામીદીઓ બધા તક એવા ભાઈઓને એવા મામ મળી જાય તો હું થાય શું? ભગવાનનું નામ લેવાય કાંઈ?
કયો હે કાંઈ થઈ ન શકે. એક લાલા બાબુ આગળમાં થઈ ગયા વૃંદાવન જાત્રામાં. કોઈ ગયા છો તમે? ગોકુળ મથુરામ કોણ કોણ ગયા હો? લાલા બાપુના મંદિર ગયા હતા? તમે તમારે મંદિરે યાદ કરો, બીજાનું યાદ જ ન કરો. લાલા બાબુ પાસે 7 કરોડ હતા. કેટલા? અહીંયા કેટલા કને કરોડ? 7 કરોડના આસામી હતા. એક દી એના મનમાં વિચાર આવ્યો, આ બધું મૂકીને જવું પડશે કે આ બધું એટલે એક બાજુ એને મંદિર બનાવ્યું 3 કરોડનું. કેટલાનું? આપણે આના થઈ ગયા છે એટલા, સમજ્યા ને? 3 કરોડનું મંદિર બનાવ્યું. રાધા કૃષ્ણ દેવ મેં પધરાવ્યા અને એના 2 છોકરા હતા, 2 માણ પોતે. એને આ દરવાજાની આગળ 2 છોકરા અને 2 માણ પોતે ચિત્ર્યા. આમ એના પડછાયા રૂપે આમ ચિત્ર્યા. કોઈ મોટા પુરુષ આવે, કોઈ ભગવાન આવે કે ભગવાનના અવતારો આવે, અમારા માથે ચરણ રજ પડે તો અમે ભાગ્યશાળી બની, આમ જાણીને બનાવેલું. પછી 1 કરોડ રૂપિયા ઘરવાળાને દીધા. ખા પી મોજ કર ને ભગવાનનું ભજન કર. અને 2 કરોડનું સદાવ્રત બાંધ્યું. કેટલા થયા? 6. 1 બચ્યા. એનું સદાવ્રત બાંધ્યું. હો, આજે પણ સદાવ્રત છે, પણ બીજા રૂપમાં છે. સદાવ્રત બાંધ્યું. પોતે શું લીધું? 7 મૂકી દીધા અને હાથમાં માળા. કૃષ્ણ 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 કૃષ્ણ. અને મંદિરમાં જ્યાં ત્યાં જાજો, વાંદના ધ્યાન, વાંદનાથી ધ્યાન રાખવું પડે થોડું, નકર ચશ્મા લઈ જાય. ટોપી તો માથે છે ને, કોઈ એ લઈ જાય. ટોપી બધા માથે ઉતારી નાખી, સમજ્યા ને? 2 ડોહા રાખ્યું, 2 પતી બધું, સમજ્યા? હા, આવું છે. ભગવાનનું ભજન કરવા માંડ્યા. મહારાજને પહેલા વેલા લોજમાં કોણ મળ્યા હતા? સુખાનંદ સ્વામી. એ આમ જાત્રા કરતા 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 એ વૃંદાવનમાં ગયા. એના સદાવ્રતમાં તે ભિક્ષા લીધી અને ભિક્ષા પોતે જમ્યા. સદાવ્રત વાળાને કીધું, આ કોને બાંધ્યું સદાવ્રત? તો કે ઓ બાવાજી બેઠા ને એને. ઓહો, આવડું મોટું? તો કે આ મંદિરે એને કર્યું. ત્યારે સુખાનંદ સ્વામીના મનમાં થયું કે આના પુણ્ય તો ઘણા છે, નકા આજે દેવું અને મરવું હરખું છે. છતાં હાથમાં માળા લઈને બેસી ગયા અને બધું આમ તળિયા છાટ કરી નાખ્યું. હો, અરે હું જો ભગવાનની વાત કરું ને તો એને સમજાઈ જાય. જે કૃષ્ણ રૂપે પ્રભુ વધાર્યા હતા એ આજે ભગવાન પોતે વધાર્યા છે સ્વામિનારાયણ રૂપે. હવે એને ઓળખાણ થઈ જાય તો કામ થઈ જાય. એને બીજો જન્મ લેવો ન પડે. આમ મનમાં વિચાર આવીને બાજુમાં જઈને બેઠા. બહુ ભાગ્યશાળી છો તમે કે સુંદર મજાનું મંદિર બનાવ્યું. એ લોકો આવતા ભૂખ્યા તરસ્યા ને માટે સદાવ્રત બનાવ્યું. બહુ સરસ કર્યું તમે કે આવો. જે ભગવાનનું મંદિર કર્યું છે એ ભગવાન અત્યારે સ્વામિનારાયણ ભગવાન રૂપે પધાર્યા છે. એનો આશરો કરો તો આને આ જન્મે તમારો બેરો પાડ ધામમાં વાસ થાય. એ કે સ્વામિનારાયણ ભગવાન આવ્યા છે? તો કે હા, હું એનો સાધુ છું. જો હાલો તો મને જાવું આગળ, પણ હું પાછો હાલું તમારે ભેગો. આ જીવના કલ્યાણ માટે. હો, સાધુનું કામ શું છે? જીવના ભલા માટે પાછો ધક્કો ખાય.
અને દર વર્ષે અહીંયા બે વખત સાધુ આવે, તમે આમંત્રણ મૂકો કે સામેથી સમાચાર આવે? હે, સ્વામિનારાયણ સંપ્રદાયમાં ભુજમાં 2 વખત સંતો આવે, શિયાળે અને ચોમાએ 2 વખત આવે, સામેથી સમાચાર આવે. આ દિવસે અમે તમારે ત્યાં આવશું, અને પછી તમે આગ્રહ કરો તો 2 દી વધુ રોકાય, નકો પછી હાલ્યા જાય. હા, સમજ્યા ને? એમ સુખાન સ્વામી ત્યાગને ગયા અને વાત કરી હો, એ કે હું આ જાઉં છું કામે, પણ જો તમે હાલતા હો તો પાછો તમારે માટે હાલું, ભગવાન સ્વામિનારાયણનો ભેટો કરાવું. કેટલા વાપર્યા હતા? હજી પુણ્ય ઓછું થયું કે મારાથી હલાય નહીં. ત્યાં જો ભગવાન અહીંયા આવતા હોય તો 1 થી લાખ રૂપિયા સુધી ખર્ચો થાય તો સદાવ્રતમાંથી અપાવો, બાકી મારાથી હલાશે. તમે કેટલા વાપર્યા? ભગવાનને ઓળખાણ થવા થઈ ગઈ દે. કાંક જન્મ કર્યો હશે પહેલા જન્મમાં, એના જોગે આ ભગવાનનો ભેટો થયો હોય. આહિર ભક્તો, કાંક પણ પુણ્ય દાન કર્યું હશે તમે પહેલા જન્મમાં, સમજાણા? એના પ્રતાપે ભગવાનની ઓળખાણ થઈએ. હવે કાચુમાં રાખજો. હા, હવે પાકા થઈ જાઉં. હું ને મારો ઠાકોર, સમજા? જગત બીજું કાણું. ઠાકોર બેઠા પારણે ને હું બેઠો દોરી તાણું. એ બસ હરતે ફરતે ભગવાનનું નામ લો. જો ભગવાન ઘણા નથી થતા, એ નક્કી માનજો.